ગીતામાં પણ ભગવાન કૃષ્ણ આ વાત ઉપર થોડું વધારે ફોકસ કરીને કહે છે, અનુકૂળતા હોય, સમય મળે ત્યારે કથા સાંભળો, સમય હોય ત્યારે ગીતા સાંભળો, સમય હોય ત્યારે સત્સંગમાં જાઓ, સમય હોય ત્યારે કીર્તનમાં જાઓ. અને આ આત્માનો ખોરાક શું ભાઈ? પીઝા બર્ગર નો, તો આત્માનો ખોરાક છે સત્સંગ. સતત સત્સંગ કર્યા કરો, સત્સંગ કર્યા, આ આત્મા બહુ રાજી થાય છે. તમને એક બહુ સરસ મજાની વાત કહું. આત્મા રાજી થાય ક્યારે ખબર પડે ભાઈ? ક્યારે ખબર પડે? તો કે રાત્રિના તમે સૂઈ જાઓ, સૂઈ ગયા પછી પણ તમારા મુખ ઉપર જો સ્માઇલ હોય ને, ઘણા સૂતા હોય તો હસતા હોય હો, અને ઘણા હુતા હોય તો આપણને એમ થાય ઓહો હો, સુતા સુતા ઘણા હુતા હુતા બળતરા કરતા હોય, કાલે શું થાય? હવે આખું ગામ હુઈ ગયું, તુંય હુઈ જા. આત્મા રાજી જેદી થાય છે તેદી યાદ રાખજો, આપણે સૂતા હોય ને તો પણ આપણે પ્રસન્ન દેખાઈએ છીએ. મેં જોયા છે ઘણા લોકો, મેં મારા ગુરુદેવને જોયેલા છે. મેં મારા ગુરુદેવના અમે પગ દાબતા નાના હતા ત્યારે, અને અમારા ગુરુજી સુઈ જતા ને તો સૂતા સૂતા હસતા હોય. અને સવારે અમે પૂછીએ ગુરુદેવને કે તમે હસતા હતા કેમ? તો કે એ તો મને ખબર નથી, હું તો સુઈ ગયો તો. પણ વાસ્તવમાં આખા દિવસ તમે સત્સંગ કર્યો હોય, આખા દિવસ ભગવાનનું ભજન કર્યું હોય ને, એટલે રાત્રિના સમયે આત્મા જે છે ને એ બહુ હસે છે. અને આત્મા હસે એટલે માણસ રાત્રિના સમયે સૂઈ જાય એટલે એકદમ પ્રસન્ન થઈ જાય. હજી એક વાર કહું છું, આત્માનો ખોરાક છે સત્સંગ, અને સત્સંગ સતત કર્યા જ કરો.